બીબીએના એન્ટ્રન્સ પરીક્ષાના પરિણામોમાં ધોરણ 12ના બોર્ડ પરીક્ષાના માર્ક્સની પણ ગણતરી કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું। આજરોજ એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલાની આગેવાની હેઠળ બીબીએ ફેકલ્ટીમાં એન્ટ્રન્સ માટેની પરીક્ષા થવા જઈ રહી છે, જેમાં દર વર્ષે 4000થી પણ વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે। જ્યારે વિદ્યાર્થીઓના પરીક્ષા આપ્યા બાદ જ્યારે અંતિમ એન્ટ્રન્સના પરિણામ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવે છે, ત્યારે તેમાં ધોરણ 12ના પરિણામનું કોઈપણ પ્રકારનું મૂલ્યાંકન કરવામાં આવતું નથી, જેને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે ખૂબ મોટી ગેરસમજ ઊભી થાય છે। જેથી ભારે સૂત્રોચ્ચાર સાથે એનએસયુઆઈના માંગ છે કે બીબીએના એન્ટ્રન્સ પરીક્ષાના પરિણામ જાહેર થાય ત્યારે તેમાં ધોરણ 12ના માર્ક્સની પણ ગણતરી કરવામાં આવે, જેથી વધારે પારદર્શક રીતે વિદ્યાર્થીઓને પ્રવેશ મળી રહે। અને અગાઉના સમય દરમિયાન પણ આ રીતે યુનિવર્સિટી દ્વારા પ્રવેશ આપવામાં આવ્યા હતા, તો હવે કેમ નહીં? જો નિયમ અનુસાર આપશ્રી દ્વારા કામગીરી કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં એનએસયુઆઈ દ્વારા બીબીએ ફેકલ્ટી ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। વારંવાર એમએસ યુનિવર્સિટીની બીબીએ ફેકલ્ટીમાં થતી પ્રવેશ પ્રક્રિયાની દરમિયાન ભ્રષ્ટાચારમાં આજે એનએસયુઆઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે, કારણ કે એન્ટ્રન્સ એક્ઝામ યુનિવર્સિટીના સત્તાધીશો મારફતે લેવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ ભ્રષ્ટાચારને છુપાવવા માટે એન્ટ્રન્સ એક્ઝામના જે માર્ક્સ હોય છે એમને પોર્ટલ પર પબ્લિશ કરવામાં નથી આવતા, કારણ કે એની પાછળ સત્તાધીશો પૈસા લઈને વિદ્યાર્થીઓના જીવનને ક્યાંક ને ક્યાંક અંધકાર મૂકે છે અને એમના ભવિષ્ય સાથે ખેલવાડ કરી રહી છે। આજે એનએસયુઆઈ સમગ્ર ઘટનાને જાણ થતાં આજે બીબીએ ફેકલ્ટી પાસે આવી છે અને તાત્કાલિક ધોરણે જ્યારે પણ એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવે ત્યારે એનું પરિણામ પોર્ટલ પર અપલોડ કરવામાં આવે તેવી માંગ લઈને આવી છે। આજરોજ એનએસયુઆઈ દ્વારા બીબીએ ફેકલ્ટીના કોર્ડિનેટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં માંગ કરવામાં આવી છે કે જે બીબીએના એડમિશન માટે જે એન્ટ્રન્સ ટેસ્ટ લેવાતા હોય છે એ અલગ અલગ ટેસ્ટમાં થતા હોય છે, પણ યુનિવર્સિટીના સત્તાધીશો પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે તે માર્કનું ડિક્લેરેશન કરતા નથી, ફક્ત નામ અને સીટ નંબર જાહેર કરે છે। એનએસયુઆઈની માંગ છે કે જે બી એન્ટ્રન્સ એક્ઝામ લેવાય તેના માર્ક સાથે જાહેર કરવામાં આવે અને સાથે સાથે જે 12માનું જે પરિણામ હોય છે તેને પણ યોગ્યતામાં લઈને તેના આધારે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે તેવી એનએસયુઆઈની માંગ છે। અને જો આવનારા દિવસોમાં આ સિસ્ટમથી એક્ઝામ નહીં લેવામાં આવે તો એનએસયુઆઈ દ્વારા બીબીએ ફેકલ્ટી ખાતે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। Subscribe now and press the bell icon. Never miss an update.